ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારી, પાંજરે પુરાયેલ દીપડો ભાગી છૂટતા ચકચાર. પાંજરામાંથી ભાગેલા દીપડા એક સોસાયટીમાં કામ કરતી બે મહિલા પર હુમલો કર્યો. ઝઘડિયાના પાંજરે પુરાયેલો દીપડો વન વિભાગના કર્મચારીઓને ચકમો આપી ભાગી છૂટવાનો ચકચાર મચાવી છે. સમગ્ર મામલે હવે વન વિભાગના અધિકારીઓનું નિવેદન સામે આવ્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર દીપડાની ચીપ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. તે દરમિયાન દીપડો કર્મચારીઓને ચકમો આપી ફરાર થવામાં સફળ થયો. દીપડો પકડાયો હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ દ્વારા આગળની કાર્યવાહી ધરવામાં આવી. આ દરમિયાન દીપડાને ચીપ લગાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જોકે આ પ્રક્રિયા દરમિયાન દીપડો અચાનક કર્મચારીઓની નજર ચૂકવી પાંજરામાંથી બહાર નીકળી ભાગી છૂટ્યો હોવાનું વન વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું. હાલ વન વિભાગ દીપડાના ફૂટમાર્ક દ્વારા દીપડાની શોધખોળ તેને સુરક્ષિત રીતે ફરી પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાએ વન વિભાગની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલ ઉભા કર્યા છે. હવે ભાગી છૂટેલા દીપડાને વન વિભાગની ટીમ કેટલા સમયમાં ફરી પાંજરે પૂરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. મલિક સિરાજુદ્દીન, ઝઘડિયા. આજરોજ ઝઘડિયા રેન્જના કાર્ય વિસ્તારમાં આવેલો ઉમ્મલા રાઉન્ડની આશાપીઠમાંથી ઉમ્મલા સીએસસી સેન્ટર પર ગઈકાલે ટેલિફોનિક ફોન આવેલો હતો કે અહીંયા દીપડાનો દેખા દેતા સ્ટાફ જઈને ત્યાં દીપડાનું પાંજરું મૂકેલ હતું. આજે સવારે પાંજરામાં દીપડો પાંજરે પુરાતા રેન્જ ઓફિસે લાવવાની કાર્યવાહી હાથ ધરેલ હતી. તે સમય દરમિયાન અમે દીપડાની પૂંછડીમાં ચીપ પર નાખતા હોય છે, ટ્રેપ ચિપ્સ. એ ટ્રેપ ચિપ્સને ભીડા પિંજરામાં લેતા એ સમય દરમિયાન દીપડાએ એ તકનો લાભ લઈ અને નીચેથી ઉપર પાંજરું ઉપર કરી દીધેલ હતું અને એ સમય દરમિયાન એ તકનો લાભ લઈને બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ ઘટનાની જાણ થતાં અમે તાત્કાલિક દીપડાનો પીછો કરતા ગયેલા. તે દરમિયાન રેવા રેસિડેન્સીમાં કોઈ પર કડિયા કામ કરતા બે પરિવાર રહે છે. એમાં એક લલાબેન અજયભાઈ મેડા, ઉંમર 25 વર્ષ, અને રિંકલબેન રોહિતભાઈ મેડા, ઉંમર 20 વર્ષ. એમને સામાન્ય ઈજા પહોંચતા એમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ હતા અને એ સમય દરમિયાન એમને રસી આપી અને સામાન્ય ઈજા હોય તો ત્યાંથી એમને રજા આપી અને અત્રેની ફોરેસ્ટની ટીમ દીપડાને ટ્રેપ કરી અને શોધવાની કામગીરી ચાલુ કરેલ છે. અને અમે ત્યાં ટ્રેપ કેજ ગોઠવી અને જંગલમાં દૂરબીન અને ડ્રોન કેમેરાથી અમે દીપડાને શોધવાની તજવીજ હાથ ધરેલ છે. કામગીરીમાં કંઈક ચૂક થઈ હોય એવું આપને લાગે છે? એવું તો કંઈ નથી, પણ જે એક પિંજરામાંથી બીજા પિંજરામાં લેવાનું જે આવે છે એને ભીડવા માટેનું પિંજરું કહેવાય છે, અમારી ઓફિસમાં પાછળ છે. એટલે એ સમય દરમિયાન એને પોતાનો પંજો બહાર કાઢીને ઊંચું કરી લીધું એટલે એ તકનો લાભ લઈને દીપડો બહાર નીકળી ગયો એવું લાગી આવે છે. એવા સમયે કેવી તકેદારી રાખવાની જરૂર પડતી છે? એવું રેર કેસમાં જ બનતું હોય છે. અત્યાર સુધી બની નથી. આ પેલો કેસ એવો છે કે આ રીતે દીપડો બહાર. હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? અત્યારે અમે એને શોધખોળ ચાલી રહી છે. અમારી અલગ અલગ ટીમ, અમે 4 ટીમ બનાવેલી છે અને એ દરેક માણસ અલગ અલગ દિશાઓમાં જે અમે ફૂટમાર્ક એના આધારે અમે આગળ જઈએ છીએ અને જેમ બનશે એમ એને પાંજરે ફોડવાનો ટ્રાય કરીએ છીએ. અને અત્યારે મારો સ્ટાફ એવું લાગે છે કે ફૂટમાર્ક દેખાય છે તો ત્યાં એ ફૂટમાર્કની જગ્યા પર ફરી આવવાની સંભાવના લાગે ત્યાં અમે પાંજરા